આજ તો હું મારી ટીના માટે ₹20 ની પકોડી લાવી છું. આજ તો એ ખુશ થઈ જશે અને મને એક પપ્પી આપી દેશે. અને ડબરા હમણાં તેલ પણ લાવ્યો છું. તમે કોણ છો? અને મારી ટીના નથી જવા દો. મારી ટીના છે. ટીનાને પકોડીઓ પડી છે. ના ના આપણે બગીચામાં આપણે સિવાય કોણ હતું? મજા આવી ગઈ. અલ્યા તું તો જીતે જે મારી જિંદગી ખરાબ કરી નાખી, મારું નાક કપાઈ નાખ્યું. મેં પેલા ચંપકલાલે વચન આપ્યું હતું કે એમની મોટી છોકરીનું સગું આપણા ઘરે કર્યું, પણ તને પેલા બગીચામાં રાસલીલા કરતા જોઈ ગયા હતા અને મને ત્યાંથી ઉપાડી લઈ ગયા હતા. હું મારો જીવ બચાવીને પાછો આવ્યો છું. હજી એ મારા પાછળ જ છે. પપ્પા જો હું તમને પહેલાથી જ કીધું હતું કે છોકરી મારાથી 3 વર્ષથી કોલેજ કરે, હું લગ્ન કર્યું તો એનાથી જ કર્યું અને તમે ખોટી જીત મારા લગ્નની પકડી તમે પોતે બેઠા હતા. હવે પડીને તમને ભારે તું નક્કી જ કર્યું છે કે તું એનાથી લગ્ન કરે. હું મારી ટીના માટે પકોડી લઈને જતો હતો, એ પણ પડી ગઈ. હવે શું કાળજી મારી ટીના? જો તારી પોતાથી લગ્ન કરવા હોય ને તો નીકળી જા ઘરમાંથી. અરે પપ્પા શું થયું? કેમ તમે રાડો પાડો? હું રાડો પાડું? તારા મોટા ભાઈને પૂછ કે એને શું કર્યું છે. એને પ્રેમ થઈ ગયો છે. આપણે તો લાઇબ્રેરીમાં પ્રેમ શબ્દ નથી કે ખૂનમાં પ્રેમ શબ્દ નથી. અને તમે બંને આટલા મોટા થઈ ગયા તો હજુ સુધી તમારા મમ્મીથી પ્રેમ થયો? તો પપ્પા ભાઈ પડોશી ટીના એ તો મારી બચપનની ક્લાસમેટ છે એટલે એના ઘરે જાઉં છું. પપ્પા એક વાત કરું તમે તમારા ઈગોમાં એને મોટા ભાઈનું પગું ફિક્સ કરી દીધું, પણ એ તમારી ભૂલ છે કે એ આ ઘરની વહુમાં છે. ભાઈ તને પપ્પાએ જો કીધું ને તું લગ્ન કરી દે, પછી તું દુખી થાય ને તારા પપ્પાને ખબર પડશે. પપ્પા સાચું કહું પપ્પા, અત્યારે 2025 ચાલે તમે 1950 વાળા વિચારો ધરાવો, પણ અમો એક ને પણ બે જિંદગીઓ ખરાબ થાય, બે ને પણ ત્રણ. એટલે તમે વિચારો કે ભાઈ દુખી થા એટલે તમે દુખી થતા, એટલે આખી 4 જિંદગીઓ ખરાબ થાય. તો તમે વિચારો આ બાબતમાં. ઓકે નો પ્રોબ્લેમ બેટા, તને જ્યાં મન લાગે ત્યાં લગ્ન કર, ખુશ રહેજે અને ધ્યાન રાખજો. પપ્પા અમે તો જોઈ જતા રહ્યા, અમે હોય છો ને તમે ઇમોશનલ થઈ જાઓ. એ દૂરો અડો મત. પપ્પા યાર તમે હું તમારા છોકરા મત સમજો, પડોશી વાળી ટીના સમજો. યાર આ પડોશી છે નીલમ એ વાદળી સાડી કેમ પહેરે મને કોઈ ખબર પડતી. વાદળી કલર મને થોડોય ગમતો નહીં. આઈ હેટ વાદળી કલર. એની યાદ એક પેક મારું. મોટા પડોશી નીલમ છે ને એનો રોજ બારી ઉપર ચડી, ટેબલ ઉપર ચડી એનો રોજ જોઉં. હા શું મજા આવે. લાવજે નહીં યાદ ભાઈ પેક મારી લો. તું ગ્લાસ તું જાતે પી ગયો? તું મારા સાથે મોજ લી બેટા, તું મારા સાથે મોજ લી, હું પડોશી નીલમ સાથે મોજ લી. તો નીલમ ના આજે ખબર પડી ને તો મને ખૂબ મારશે મને. હવે એની યાદ એક બીજો પેક મારી લઉં. તું ફરી પી ગયો કે શું? તું શરમ વગરનો છે કે શું? તું એક ચમચીના ચક્કરમાં તું મારા આખા મૂળને પથ્થર ફાડી. તને એક લાસ્ટ વોર્નિંગ આપી. હવે તારા માટે લાસ્ટ વોર્નિંગ છે. ફરી એક બડાય તો કડક પેક મારવો. આ પડોશી નીલમ દારૂડિયા કરી નાખે. આ પેક પડોશી નીલમ ના નામનો પેક. હેલો બેબી, હું તને 5 મિનિટમાં લેવા આવું, તું જલ્દી ફટાફટ તૈયાર થઈ જા. આજ અમારા ગોપાલ છોટા ભીમ મને કાઢ્યા તો આજ આપણે એને મળવા જવું અને ખૂબ મજા આવશે. તો હેવો ફન ફૂલ. બેટા સ્મિત. હા પપ્પા. બેટા મારા પગમાં ખૂબ દુખાવો થાય, પગ દબાવી આપને. પપ્પા યાર મારાથી ખૂબ ઇમ્પોર્ટન્ટ કહો. મારે આપણે ગોપાલ છોટા ભીમને આવ્યા તો મારે જો ગાડીમાં ને તો સ્પોન્સર લઈને લેવા તો મારે જવું પડશે જલ્દી. હમણાં તને કાલે બનાવી દઉં.
ચાલ પગ દબાવીએ. અલે યાર અરે રે મારી નાખ્યો રે બેટા. તે જીમ કરવાનું ચાલુ કરી શકે શું? તારા હાથ પથ્થર જેવા થઈ ગયા છે. તું રહેવા દે બેટા. અતુલ, એ અતુલ. પપ્પા શું થયું? આ ઓને મારા પગની ચરબી ઉતારી હતી. ઓને જીમ કરવા ચાલુ કરી શકે શું? તે મારા હાથ પથ્થર જેવા થઈ ગયા છે. તું મારા પગ દબાવી આપને. આ ખૂબ ચાલાક જાતે કે આવી હરકત કરે. ખબર છે કે તમારા આવા પગ દબાવશે ને તો મેરા કે પગ નહીં દબાવરાવો હવે જતો રહે ને તમે પછી મારા કે પગ દબાવરાવશો. પપ્પા હું તમારા લાડલો છોકરો ને કેટલા પગ તમારા હું લાડ લાડથી દબાવતો તો આપી દીધી. હવે ને તો દૂરી મોડ ને આવી જાય ને હવે મારે જવું જ પડશે. હવે નહીં મેળાવો. આ જો પપ્પા આ હર વખત બધી વખત આવું કરે. તમને હર વખત આ સી બને જતો રહે. જે મસ્ત પગ દબાવશે તેને 500 રૂપિયા ઇનામ મળશે. એ તો હલો કાળિયા સ્કોર્પિયો ફટાફટ બે ગેર નાખીને તું નીકળવાનું કર. પપ્પાજી કેવું એનો? તો પપ્પા 500 રૂપિયા આપવા તમે તૈયાર થઈ ગયા તો મસ્ત પગ તો હું જ દબાવ્યો. તો લાવો 500 રૂપિયા. પપ્પા હું ગોડો દેખું આ મારા કદાચ હારા પગ દવા તમે મારા મોઢા પર થૂકી લેજો. બિંદાસ મારા મોઢા પર થૂકી લેજો. હા તો પપ્પા એક તમે આડા ઉઠા પર ચૂકવા તમે તૈયાર થઈ જતા કે આ મારા જેવા પગ તો દબાઈ દઈએ કે લાવો હું દવા પગ દબાવું. અને લાવો આ પગ હું દબાવ જોઈ લઈએ આજ કે સારા પગ કોણ દબાવે. હા હા જોઈ લઈએ કોણ દબાવવા આજ તો હારા પગ. વાહ સ્મિત વાહ, તું મસ્ત જોરથી પગ દબાવ્યો. તો જોરથી દબાવો ને. તો પપ્પા તમે પહેલા જ નહીં કહેતા કે જોરથી દબાવો ને જો હું દબાવું. હે તું મારા જે દૂરથી પગ દબાય જોઈ લઈએ આજ કોણ દૂરથી પગ દબાવે. હા તો હવે જોઈ લઈએ પપ્પા જોઈએ કોણ હારા પગ દબાવવા આજ તો. હા ના અરે નહીં તો મારા પગ તમે જો દી તમે જો. એ સુનો સુનો. પપ્પા 2 મિનિટ બાદ 2 મિનિટ 500 સવાલ આપતો થાય 2 મિનિટ વાળી. 2 મિનિટ. મારા પગ ભાગી નાખ્યા રે. ખબર નહીં પડતી આ છોકરા મારા કે બીજા કોકના. મને મારા પર વિશ્વાસ નહીં થતો.